રેડી થઈ ગયું છે. હવે કંઈક 15-20 મિનિટમાં ફંક્શન સ્ટાર્ટ થવાનું છે. दूध में पत्ती डालो तो रंग सांवला हो जाता है. એવી કઈ વસ્તુ છે બરાબર પત્ની તમને ક્યારેય ના આપી શકે? તારી એ જ મારી ફરિયાદ છે. લાગી ગઈ છે કે આજે એનિવર્સરી નહીં બગાડવી હે ને. હેલ્મેટ અને વાઈફમાં શું સરખું છે? પહેલા કોણ લવ યુ કહે છે? અરે મારા ફ્રેન્ડ્સ જોડે થાઈલેન્ડ એના ઝઘડા એટલે મતલબ ત્યાં ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે એવું કઈ લગ્ન કરવાનું કે એવું કઈ વિચાર જ નથી. અને મોકો મળે તેની ટીચર થઈ ગઈ. બાળપણ તેનું વીતતું ગયું અને તે કોલેજ જવા જેવી થઈ ગઈ. વેવાઈને કે મારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ. એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે સંગીત નાઇટ છે જેના માટે હું થઈ ગઈ છું સરસ મજાની રેડી. બધું સેટઅપ રેડી થઈ ગયું છે. હવે કંઈક 15-20 મિનિટમાં ફંક્શન સ્ટાર્ટ થવાનું છે અને અહીંયા બગાસા આવે છે. હેલો, કેવું રહ્યું હલ્દીનું? બહુ મસ્ત મજાનું રહ્યું. થોડીક ઠંડી છે એટલે શરદી જેવું થઈ ગયું છે ને સવારના વહેલા ઉઠ્યા છે એટલે થોડીક ઊંઘ આવે છે. યસ. હેલો હેતલબેન તો છે ને ગાડીમાં જ સૂઈ ગયા હતા ગાઈઝ. તમે લોકોએ જોયું એમ જ બરાબર. શોર્ટ વિડીયોમાં જોશો તમે. મેં લીધો છે તમારો શોર્ટ વિડીયો. જોરદાર. કેવી મજા આવી? સુજાગરા બહુ છે એટલે ઊંઘવા મળે ત્યાં કલાકની ઊંઘ પૂરી કરવી જરૂરી છે. યસ. સો ગાઈઝ, રિસોર્ટ ગમે. રિસોર્ટ તો ગાઈઝ અમને લોકોને ગમ્યો. નિકેશને અમે પાછા મેરેજ કરીશું તો આ રિસોર્ટ બુક કરાવીશું. ના આમ તો આના કરતા બી બીજા સારા છે. પણ આપણા મતલબ સેકન્ડ ટાઈમના જે છે ને ફરી આપણે બંને મેરેજ કરીએ. અરે યાર, લવ કરશે અમાર નીકળું તો. સો બસ ગાઈઝ, શું થયું? શું બબડે છે મારી? લવ? અરે પણ લવ કરવાના ટાઈમે લવ કરે. અત્યારે હજુ મારે બહુ બધું કામ છે ગાઈઝ. કઈ વાંધો નહીં, આપણી પબ્લિક છે ને આપણા વ્લોગ જોવે જ છે. એ લોકોને લવ મજા જ આવે છે. પણ લવ કરવાનો આજનો ટાઈમ નથી. આવતીકાલે લવ કરજો, ચાલશે. પછી આવતીકાલે ઉતાવળ ના કરતા. ઓકે. સો ગાઈઝ, રેડી થઈ ગઈ છું. થોડું ઘણું મારે પ્રિપેર કરવાનું છે કેમ કે એવું છે કે અમુક ડાન્સ ને એવું બધું વધ્યું છે તો એના માટે થોડું ઘણું પ્રિપેર કરવાનું છે. તો બસ એ પતાવીને હું ફ્રી થઈ જઈશ અને સ્ટેજ ઉપર જઈશ તો એ બધું જ તમને જોવા મળશે. સો સ્ટે ટ્યુન. दूध में पत्ती डालो तो रंग सांवला हो जाता है. दूध में पत्ती डालो तो रंग सांवला हो जाता है और हमारी ध्रुवी को देख हर्षल जी का दिल बावला हो जाता है. સો ગાઈઝ, બધાએ મસ્ત મજાનું જમી લીધું છે બરાબર. તો ડાન્સ પરફોર્મન્સ પણ જોવાનું છે અને અત્યારે બી છે ને 3-4 તો એવા હું મસ્ત મજાના ગેમ ગણો કે ક્વેશ્ચન ગણો એ લઈને આવી રહી છું. એટલે ઓડિયન્સને પહેલાં મારી જોડે મજા આવે. થોડાક એ લોકો ફ્રી થઈ જાય ને તો એ લોકોને ડાન્સ પરફોર્મન્સ જોવાની મજા આવશે. તો બધા રેડી છો? લાગતું નથી કે પેટ ભરીને ખાધું હોય કે ઊંઘમાં છો બધા? કોઈનો અવાજ નથી આવી રહ્યો. લાગે કોઈને રમવું નથી. જો બ્રાઇટ સાઈડ માંથી તો બી અવાજ આવે છે. ગ્રૂમ સાઈડ તો લાગે ઠંડીના ઠરી ગયા છે. આવી જાઉં નીચે? ગ્રૂમ સાઈડ થી અવાજ થોડો આવવા દો તો આવવાની બી મજા આવે મને. અને આજે છે ને સૌથી પહેલો ક્વેશ્ચન ગ્રૂમના ફાધરને કરવાનો છે બરાબર. બપોરે રહી ગયો હતો એટલા માટે એ પહેલા કમ્પ્લીટ કરવાનો છે આપણે. એવી કઈ વસ્તુ છે બરાબર કે પત્ની તમને ક્યારેય ના આપી શકે? એવી કઈ વસ્તુ છે જે પત્ની તમને ક્યારેય ના આપી શકે? વિચારો. ભાભી બાજુમાં મતલબ આંટી બાજુમાં જ બેઠા છે બરાબર. એટલા પ્રીટી લાગી રહ્યા છે કે મને ભાભી જ કહેવાનું મતલબ મારા મોઢા ઉપર આવી ગયું. એવી કઈ વસ્તુ છે જે પત્ની ક્યારેય ના આપી શકે? લગભગ તો મને બધું મળ્યું છે. એવું લાગે છે બાજુમાં બેઠા છો ને એટલે તમે ખોટું બોલો છો. જો બ્રાઇટ સાઈડ માંથી સાચો આન્સર મને ના મળી જાય. બિલકુલ વાસ્તવિક કહું છું, મને બધું જ મળ્યું છે. નથી કે ના મળ્યું હોય. એક શાયરીનું તમે કહેતા હતા. તારી એ જ મારી ફરિયાદ છે. જોરદાર. એટલે આપણો ક્વેશ્ચન તો હજી એનો એ જ છે કે એવી કઈ વસ્તુ છે જે પત્ની તમને ક્યારેય ના આપી શકે? તમને લોકોને નહીં પૂછવાનું. હુઆ આન્સર. ચલો હવે જોઈએ. તમે જ આપી દો આન્સર. રાગીની આંટીને જોઈને લાગે બીક લાગી ગઈ છે કે આજે એનિવર્સરી નહીં બગાડવી હે ને.
એમાં શું છે કે મારા પૈસા હોય એના છે, પણ એના છે એ એના જ છે, એ મારા નથી. બીજું કંઈક છે, પૈસા નથી. આઝાદી ના આપી શકે. બરાબર છે. તમને નહીં આપી રાગીણી આંટી આઝાદી? ના એટલે પૂરેપૂરી નહીં. ઓકે, હવે બીજો ક્વેશ્ચન છે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં બધી લેડીઝો કેમ ખુશ છે? આપણે બાને પૂછીએ, આન્સર આપો. સાસુ નથી એટલે. અરે બાપરે, એક જ છે. કે બીકના માર્યા કહો છો? હા ના, રિયલમાં રોજ લાગે છે કે આજે જ લાગે છે? આજે વિશેષ લાગે. મજા આવી રહી છે ને તમને બધાને? હેલ્મેટ અને વાઈફમાં શું સરખું છે? એ બંને માથા પર જ રહે છે. બરાબર છે, એકદમ ટ્રુ. મજા આવી રહી છે? એવી કઈ વસ્તુ છે જે આપણે જોઈ શકીએ છે, બરાબર, પણ એનો ફોટો કે વિડીયો નથી લઈ શકતા? આનો આન્સર મને કોણ આપશે? એવી કઈ વસ્તુ છે જેને આપણે જોઈ શકીએ છે પણ એનો ફોટો કે વિડીયો નથી લઈ શકતા? રાઈટ. જો કેટલા લોયલ છે, સાચું કહી રહ્યા છે કે ભાઈ મેં મારો આન્સર નથી આપ્યો, મને પાછળથી પ્રિન્સિપલ ચીટિંગ ના કરે. તમારા બંનેમાંથી વધારે નખરાળું કોણ છે? ઓલવેઝ ગર્લ્સ. પહેલા કોણ લવ યુ કહે છે? અરે બાપરે, આવું ના ચાલે. હા, ઝઘડામાં પહેલા સોરી કોણ કહે છે? મને લાગે હર્ષિલ કુમારનું શૂઝ હાથમાં આવવાનું જ નથી કે શું? વધારે ગુસ્સો કોણ કરે છે? એ બાપરે, અમારી બહુ નાની છે છોકરી. હા, ગુસ્સો ના કરશો તમે. કોણ વધારે પૈસા બચાવે છે? અને કોણ વધારે ઉડાવે છે? સરપ્રાઈઝ પ્લાનિંગ કોણ કરે છે? મને લાગે ધ્રુવી તારી મોજડી નીચે જ નહીં જાય કે શું? લેટ લતીફ કોણ છે? સૌથી વધારે લેટ કરતું હોય બધી વસ્તુમાં. એકદમ રાઈટ આન્સર મળી રહ્યા છે. જેવું રાગી આંટીએ સવારે કીધું હતું ને કે પૂરતો સમય લીધો છે બંને એકબીજાને ઓળખવાનો, એવું જ લાગી રહ્યું છે. શોપિંગ કરવી કોને બહુ ગમે છે? મિનિંગ વગરના ઝઘડા કોણ કરે છે? કોઈ મિનિંગ વગરના ઝઘડા? લ્યો, બસ આમાં મતલબ એવું લાગે કે બંને એવી રીતે ઝઘડા કરતા હશે, એટલે બંનેનો આન્સર આવ્યો છે. તને વચન આપું છું. હું તને વચન આપું છું. થોડું જોરથી બોલો. હું તને વચન આપું છું કે ધ્રુવી આજ પછી હું તને રોજ સવારે ચા બનાવીને પીવડાવીશ. સંડેના દિવસે ચા બનાવીને પીવડાવીશ. રોજનું વચન તમે પહેલા લઈ લીધું, પ્રોમિસ કર્યું યાર, આવું થોડી ચાલશે. હું તને વચન આપું છું. હું તમને વચન આપું છું કે આજ પછી તમારે તમારા ફ્રેન્ડ્સ જોડે થાઈલેન્ડ, ગોવા, માલદીવ્સ બધે જવું હોય તો મારી પરવાનગીની જરૂર પડશે નહીં. ધ્રુવી, હું તને વચન આપું છું. આજથી તારા મમ્મી પપ્પા એ મારા મમ્મી પપ્પા છે. આજથી તારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા છે. આજથી તારી બધી બહેનપણીઓ મારી બહેનપણીઓ છે. આપું છું કે હું તમને વચન આપું છું કે આજ પછી હું તમને કોઈ દિવસ ખોટા ખર્ચા નહીં કરાવું. વિચારી લેજો. મારા માટે ખોટા ખર્ચા હોતા જ નથી. હા,
ભલે ને પછી 4 જોડી ચંપલ લેવા હોય કે 10 જોડી ચંપલ લેવા હોય. ડાન્સ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે ગણેશ વનના માનવ. હવે તો મસ્ત મસ્ત જમી લીધું છે. અરે આ તો બહુ નાનો છોકરો આવ્યો છે ભાઈ. જોરદાર તાલીઓ થઈ જાય. હાય માનવ. હાય હાય. બધાને કે જોરથી બોલો ગણપતિ બાપ્પા મોરિયા. ઓકે તું કે ગણપતિ બાપ્પા મોરિયા. જોરથી ગણપતિ બાપ્પા મોરિયા. વાહ, આટલી નાની ઉંમરમાં પહેલા તો સ્ટેજ ઉપર આવું ને એ જ બહુ મોટી વાત છે. કે ભાભીને કેવી રીતે રાખશો, શું કરશો, શું નહીં. એસે ભાભી અમારી જોડે તો રહેવાનું નથી. એક તો 15 દિવસ ખુશ રાખીશું, એમની બધી ખ્વાહિશો પૂરી કરીશું. સો નેક્સ્ટ આવી રહ્યા છે બ્રાઇડના ભાઈ. આ મહેફિલને રંગીન બનાવવા માટે જોરદાર તાલીઓ થઈ જાય બ્રાઇડના બ્રધર માટે. તાલીઓ રૂકવી ના જોઈએ. બેન મોટી છે ને તમારા કરતા? અચ્છા, ઓકે. સો બેનની સૌથી વધારે કઈ વાત યાદ આવશે? એના ઝઘડા. એટલે મતલબ કયા વેમાં કહી રહ્યા છો કે આમ શાંતિ લાગશે કે નહીં ગમે? ના, આમ તો શાંતિ લાગશે, ભાગ નહીં પડે કશી બી ફૂડમાં. એ તો છે ને જસન સાસરીએ પછી જ ખબર પડશે. અને સૌથી સારી આદત કહી દો કે સૌથી વધારે શું ગમે ધ્રુવીનું? એવું તો કશું કઈ છે નહીં. આવું ના ચાલે. હા, એવું તો હું ઘણું બધું છે. કંઈક એક બે તો કહી દો કે ભાઈ મતલબ બેનને બી યાદ રહે. એના જોડે હસી મજાક મસ્તી એ બધા ફની. સો બીજું કંઈ તમને કંઈક એવું કેવું હોય ધ્રુવીને કે જે તમે આમ ના કહી શકતા હોય ને આજે તમને એવું ફીલ થતું હોય કે ના મારે આજે કંઈક કહી દેવું છે એવું? એવું એટલો ઇમોશનલ નથી એકચ્યુઅલીમાં હું. એવું ના હોય કે ઇમોશનલ જ. એવું બી કહી શકો કે ભાઈ જોજે તને મારા ઝઘડા યાદ આવશે, તને આ યાદ આવશે. એવી રીતે ફની વેમાં બી કહી શકીએ. એટલે એમ તો યાદ આવીશ ને જ ને હું. નહીં પહોંચી વળું હું ભાઈ. તું હા કંઈ વાંધો નહીં. મને નહીં લાગતું કે હું તારી આગળ કંઈ બી ગળે દાડ. ઓકે, સો ગાઈઝ હવે નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે આપણા સામે. આ મહેફિલને રંગીન બનાવવા માટે આવી રહ્યા છે ગ્રૂમ સાઈડથી સિસ્ટર, એમના સિસ્ટરની ગેંગ. સો પ્લીઝ વેલકમ ઓન ધ ફ્લોર. કહેતે હૈ લોગ પર મુંહ મસા હૈ મેરા જાનુ. સમય છે રોમાંચક રજૂઆતનો. હવે સમય છે રોમાંચક રજૂઆતનો. આ સંગીત સંધ્યામાં 4 ચાંદ લગાવવા માટે હું આમંત્રિત કરું છું વરરાજાના ડેશિંગ પપ્પા અને બ્યુટીફુલ મમ્મીનો. એને આવી રહ્યા છે બ્રાઇડની ફ્રેન્ડ છે બરાબર, દ્રષ્ટિ. એલી રે એલી ક્યા હે પહેલી. પ્લીઝ વેલકમ દુલ્હન કી સહેલી. નમસ્કાર. આંખો મળી છે આજે ને કાલે દિલ પણ મળી જશે ને રસ્તો મળ્યો છે ને તો હવે મંજિલ પણ મળી જશે. કે આંખો મળી છે આજે ને કાલે દિલ પણ મળી જશે ને રસ્તો મળ્યો છે ને તો હવે મંજિલ પણ મળી જશે. કે રોકાઈ જો ઉર્મિયો મારા હૃદયમાં, કારણ કે ઘર તમારા સૌ દોસ્તનું મળ્યું છે તો હવે મહેફિલ પણ મળી જશે. સો નેક્સ્ટ પરફોર્મન્સ આવી રહ્યું છે તો એના માટે 2 લાઈન. એક છે અનુભવનો સાગર, એક છે સ્નેહની સરવાણી. આજે સ્ટેજ પર રજૂ થશે મમ્મી અને દાદીની અનોખી કહાની. 2 પેઢીનો સંગમ છે. તાળીઓથી વધાવો આ પ્યારને. તેમના ડાન્સથી સંગીતમાં આવશે બહાર.
હવે મસ્ત મજાનો ડાન્સ કરો છો બંને એકબીજાને ડેડિકેટ થયેલું એક સોંગ ગાઓ. जब कोई मुश्किल पड़ जाए तुम देना साथ मेरा ओ हमनमा न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा तुम देना साथ मेरा ओ हमनमा. બહુ જ સરસ. એ લોકો એવું કીધું છે કે અમે બે એક દિલ એક જાન છે, બરાબર? બંનેનું સોંગ એકમાં જ આવી ગયું. નેક્સ્ટ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે. પરિવારનું ગૌરવ છે, સંબંધોની શાન છે, આજે પોતાની દીકરીની ખુશીમાં ડાન્સ કરવા તૈયાર છે. સો પ્લીઝ વેલકમ રાગિની આંટી એન્ડ ભાવેશ અંકલ. ચલો હેપી એનિવર્સરી બધા સાથે બોલશું ને? 3, 2, 1 હેપી એનિવર્સરી. હું એક ક્વેશ્ચન કરીશ કે ફર્સ્ટ ટાઈમ તમે રાગિની આંટીને જોયા હતા ત્યારે તમને યાદ છે મેં કયા કલરના કપડાં પહેર્યા હતા કે એવું કંઈ? કદાચ કશું એવા કોઈ તમારા પલ યાદ હોય, જે મેમરીઝ તમને યાદ હોય કે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા કાં તો ફર્સ્ટ ટાઈમ ક્યાંક ફરવા ગયા હતા, તો એવું તમે અમને શેર કરવા છે. ત્યાં ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે એવું કંઈ લગ્ન કરવાનું કે એવું કંઈ વિચાર જ નથી એવું કંઈ. અને એ મેરેજમાં એકચ્યુઅલમાં કાકી એવું કીધું કે મને સૂવા માટે ઉપર વ્યવસ્થા કરો, તો પછી એણે કશી કોઈ વ્યવસ્થા કરીને ઉપરથી મારું ઓશિકું હતું એ પણ ખેંચી ગયા રાત્રે. ઓશિકા ખૂટતા હતા એ. અને એ મેરેજમાં અમે સાથે જમવા બેઠા હતા, પણ એવું ક્યારેય વિચાર્યું નહોતું કે અમારા લગ્ન થશે. બહુ સરસ. એ તો તમને બધાને અત્યારે જોઈને જ લાગી રહ્યું છે. હવે માટે જેમ તમે ડેડિકેટ કરતા હોય ને એવી રીતે મેં લખી છે, બરાબર? જન્મી હતી જ્યારે તે મારા ઘરમાં, મારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ. ઈચ્છાઓ ઘણી બાકી હતી તેના માટે, પણ જોત જોતામાં મારી દીકરી મોટી થઈ ગઈ. થોડો કંટાળો આવતો હતો તેને ભણવાનો, તો પણ રોજ બુક વાંચતી થઈ ગઈ. નાના ભાઈ સાથે ખૂબ મસ્તી કરે અને મોકો મળે તેની ટીચર થઈ ગઈ. બાળપણ તેનું વીતતું ગયું અને તે કોલેજ જવા જેવી થઈ ગઈ. ક્યારે નીકળી ગયો સમય હાથમાંથી, ખબર ના પડી કે મારી દીકરી મોટી થઈ ગઈ. વિશ્વાસ છે જ્યારે કહીશ વેવાઈને, વિશ્વાસ છે જ્યારે કહીશ વેવાઈને કે મારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ. વેવાઈ હસતા કહેશે કે શોભા નહીં પણ મારા ઘરની એ દીકરી થઈ ગઈ. નહીં છોડતા આ મોકો તમે હાથમાંથી, જો હજી તમારી દીકરી નાની હોય, સમય જો એની સાથે વિતાવજો, ખબર નહીં પડે ક્યારે દીકરી મોટી થઈ ગઈ.